नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहे एषो पञ्चनमुक्तारो सव्वपावपनाशनो मंगलानं च सव्वेसिं पठमं हवै मंगलम्। धर्मला અનાદિકાળથી શરૂ કરી અને છેક અચર્માવર્ત કાળ આવે ત્યાં સુધી જીવ પ્રગાઢ મોહનીયના ઉદયમાં વર્તતો હોય છે. ચરમ પૂદ્ગલ પરાવર્ત સુધી નથી પહોંચતો ત્યાં સુધી એના પર મોહનીયનો કબજો એક અંશમાં પણ ઓછો નથી થતો. તમે જો એ જીવની ભૂમિકાને તપાસો તો અનાદિકાલીન ભૂમિકા અને અચર્માવર્તમાં છેક છેડાની ભૂમિકા બંનેમાં કોઈ તમને આંતરિક રૂપે ફરક ન જણાય. અનેક ગતિઓમાં જાય, અનેક જાતિઓમાં જાય, અનેક અવસ્થાઓમાં જાય, ક્યાંક ઊંચો, ક્યાંક નીચો, ક્યાંક રાજા, ક્યાંક રંક, બધું જ બને. પણ તમે જો નિશ્ચય નહીંથી તપાસો, ઇવન એ જીવ જૈન ક્રિયા પણ આરાધના કરે, અન્ય ધર્મોની પણ કરે અને સાવ નાસ્તિક પણ બને, બધું જ થાય, પણ એમાં ક્યાંય પણ મોહનીયના પ્રગાઢ ઉદયમાં આટલો પણ ફરક ન દેખાય. હવે આનો અર્થ શું થયો કે જીવનું જે વિશુદ્ધ ચૈતન્ય છે એ મોહનીયના પ્રભાવથી સંપૂર્ણ ઢંકાયેલું છે. જીવનું ચૈતન્ય આવૃત થયેલું છે. પણ આ જે આવૃત થયેલું ચૈતન્ય, ઢંકાયેલું એનો ચૈતન્ય ભાવ, એનો પણ એક નાનકડો અંશ હંમેશા ખુલ્લો રહે છે. પરમ પવિત્ર નંદી સૂત્રમાં સમજાવ્યું કે અક્ષરસ્થ અનંતમો ભાગો નિચ્ચુક ગાડીઓ ચિત્થઈ જય પુનઃ સોવી આવરી જા તેણમ જીવો અજીવત્તમ પાવે જા. અક્ષરનો અનંતમો ભાગ એટલે કે ચૈતન્યનો એક નાનકડો અંશ એ હંમેશા ખુલ્લો રહે છે. કર્મ ગમે તેટલું પ્રબળ બને તો પણ એ નાનકડા અંશને ઢાંકી શકાતો નથી અને પરિણામ જીવ અજીવ નથી બની જતો. જો મોહનીયના પ્રભાવ હેઠળ જીવની શુદ્ધિ સંપૂર્ણ ઢંકાઈ જતી હોય અને જીવનું ચૈતન્ય સંપૂર્ણપણે આવૃત થઈ જતું હોય તો જીવને અજીવ બનતા કોઈ રોકી શકે નહીં. પણ એ અનંતમાં ભાગનો જે શુદ્ધ પરિણામ છે એ આપણી વિકાસ યાત્રાનું મૂળ છે. જો એટલો પણ એ પરિણામ ન બચત તો જીવ ક્યારે પણ મારે આગળ વધવું છે એવી બુદ્ધિ કેળવી ન શકે. એ નક્કી માનજો કે આ પૂદ્ગલ એને ક્યારે પણ એવી બુદ્ધિ નથી જાગતી કે મારે મારો વિકાસ કરવો છે. અને આત્માને બુદ્ધિ જાગે છે કે મારે મારો વિકાસ કરવો છે. એના મૂળમાં છે પેલો અનંતમાં ભાગનો તફાવત. જો અનંતમાં ભાગનો તફાવત ન પડ્યો હોત તો એ અનંતમાં ભાગને લીધે જ જીવને જે થાય છે કે મારે આગળ વધવું છે એ ક્યારેય બુદ્ધિ જ એને ન જાગે. તો એ અનંતમાં ભાગનો તફાવત, એટલી અનંતમાં ભાગની આત્મશુદ્ધિ, બસ અત્યંત ઘોર અંધકાર વચ્ચે એક પ્રકાશનું નાનકડું કિરણ એ આત્મશુદ્ધિ છે. બિલકુલ બિલકુલ. તો શુદ્ધ આત્મ સ્વરૂપ એ કર્મથી ગમે તેટલું ઢંકાઈ જાય પણ એ વાદળાને ખોલનાર કોણ? એ વાદળાને ફાડનાર કોણ? બિલકુલ એ પ્રાકૃતિક ભાવ છે. જ્યારે આત્મ સ્વરૂપમાં એવો પ્રાકૃતિક ભાવ સંભવિત નથી. તો આત્મા પોતે જ્યારે આવરણોને વિખેરે છે એ વિખેરવાની બુદ્ધિ ક્યારે જાગે? એક ડગલું જે પહેલું ભરાય છે એ ભરવાની મતિ ક્યાંથી આવે? તો પેલી અનંતમાં ભાગની શુદ્ધિને પરિણામે. જો એ ન હોત તો ક્યારે આ બુદ્ધિ એનામાં ન આવે.
એ માને છે ક્યારે હવે આવશે. પણ આ જે નાનકડી શુદ્ધિ છે એ શુદ્ધિ એટલી તો અલ્પ છે કે એની મીઠાશ અનુભવી શકાતી નથી. કેવી રીતે? તમે કરિયાતાનો આટલો મોટો પ્યાલો ભરો અને એની અંદર તમે ખાંડનો એક દાણો નાખો તો કરિયાતું મીઠું થયું કહેવાય કે ન કહેવાય? શું નહીં કહેવાય? કરિયાતાની કડવાશ તો ઓછી થઈ, અનુભવાય નહીં. ફરક સમજજો. હું એક ગ્લાસ કરિયાતામાં ખાંડનો એક દાણો નાખું, એનાથી કરિયાતાની કડવાશ ઓછી થઈ અને મીઠાશ આવી એનામાં, એવું થિયરિકલ કહી શકાય, પ્રેક્ટિકલી નહીં, અનુભવાય નહીં. તો એ જ રીતે અત્યંત ગાઢ મિથ્યાત્વ વચ્ચે એ જે નાનકડી અત્યલ્પ શુદ્ધિ છે એ સ્વયં શુદ્ધિ હોવા છતાં પણ અનુભવી શકાતી નથી. પરિણામ શું આવે છે કે કાંઈક શુદ્ધ અને અનંત ગણો અશુદ્ધ એવો આત્મ પરિણામ સતત વર્તે છે. એ જીવની પરિણતિ કેવી હોય? તો અનંતમાં ભાગે શુદ્ધ અને અનંત ગુણ અશુદ્ધ એવી પરિણતિ એ જીવની વર્તે. બધે નિગોદથી શરૂ કરી અને છેક સુધી બધી જ ગતિમાં હોઈ શકે. તો આને કહેવાય અશુદ્ધ આત્મ પરિણામ. આ પરિણામ વખતે મોહનીય કર્મનો સંપૂર્ણ અધિકાર જીવ પર હોય છે. જીવનું પોતાનું કશું જ ચાલતું નથી. એને પોતે જે મોહનીય નચાવે એમ નાચવું પડે છે. એટલે જીવની અવસ્થા કેવી થઈ છે કે પાણીમાં કચરો ભળ્યો અને ગટરનું પાણી ભેગું થઈ ગયું, તે પાણી કેટલું મલિન બની જાય એમ. જો એ વખતે જીવને તમે તપાસવા જાઓ તો આંતરિક પરિણતિ નિશ્ચયની અપેક્ષાએ અત્યંત શુદ્ધ હોવા છતાં, કેમ કે મૂળ તો જીવ શુદ્ધ છે નિશ્ચયના એક દૃષ્ટિકોણથી, પણ તમે વાસ્તવિકતાએ જુઓ તો જીવ એટલો બધો તમને અશુદ્ધ દેખાય કે જીવને જાણે પોતાનો કોઈ પરિણામ જ નથી બચ્યો, સંપૂર્ણપણે ઔદયિક પરિણામમય બની ગયો છે. ટૂંકમાં કર્મનો જે ઉદય છે એને જીવને પોતાની અંદર જકડી લીધો છે. એટલે તમને એમ જ દેખાય કે જીવને પોતાનું ભવ્યત્વ જેવા કોઈ પરિણામો જ નથી, માત્ર છે તો ઔદયિક પરિણામ, કર્મક નચાવે એમ નાચ્યા કરે છે. તો હવે આ જીવ અને જળ બંને વચ્ચે ફરક કયો રહ્યો? એક કર્મ પોતે જળ છે અને કર્મથી ઢંકાયેલો આત્મા એ જળ બનવાની તદ્દન નજીક છે. આટલી શુદ્ધિને બાદ કરો, તેની પાસે બીજું કશું જ નથી બચ્યું અનાદિકાળથી અચર્માવર્ત કાળ સુધી. તો જળ અને ચેતન આ બંને વચ્ચે ફરક કયો રહે છે? ફરક એક જ રહે છે કે જળ ક્યારે પણ પોતાને હું છું એવો બોધ નથી કરી શકતું. બરાબર સમજો. હું છું અને મારે સુખ પામવું છે આવી બુદ્ધિ જળ પદાર્થને ક્યારેય જાગતી નથી. એક અહમ, અસ્મિતાનો બોધ, અસ્તિત્વનો બોધ, અને બે મારે સુખ પામવું છે એવી ઈચ્છા. આ બે વસ્તુ જળને ક્યારેય હોતી નથી. એ જે અનંતમાં ભાગની શુદ્ધિ પડી છે એને લીધે જીવ આ બે બોધ કરી શકે છે. અનંતમાં ભાગની શુદ્ધિને લીધે એક બોધ કરે છે કે હું છું. આ હું એક કોણ છે એનો જવાબ જીવ પાસે નથી હોતો, પણ એટલું નક્કી કે એને હું છું એવો બોધ થાય છે. અહમ અસ્મિ. ચોક્કસ એનો બોધ ખોટી જગ્યાએ હોય છે હુંપણાનો. એ શરીરમાં બોધ કરશે હુંપણાનો. પણ આ જે અસ્તિત્વનો બોધ છે કે અહમ અસ્મિ, એ જળ પદાર્થને ક્યારેય ન હોય. અને બીજું, મારે સુખ પામવું છે આવી ઈચ્છા જળ પદાર્થને ક્યારેય ન જાય. તો બંને વચ્ચે આટલો ફરક રહે છે કે જળ પોતાને જાણી શકતું નથી, ચૈતન્ય પોતાને જાણી શકે છે. પછી એ નિગોદ હોય કે અત્યંત અલ્પ જ્ઞાનમય બીજી કોઈ પણ અવસ્થા હોય, એનું આ પરમ સત્ય કે જીવ પોતાને જાણે, જળ પોતાને ના જાણે. આ બંને વચ્ચેનો તફાવત. બસ આ જે જાણકારી છે ને, અહમ અસ્મિ અને સુખમ પ્રાપ્તવ્યમ, આ બે જ વસ્તુ એ જીવની આધ્યાત્મિક પ્રગતિનું નિદાન બને છે. બાકી આ બે બોધ વગર
ભૌતિક પ્રગતિ ગમે તેટલી હાંસલ કરી શકાય, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પ્રગતિ થવી સંભવિત જ નથી. આધ્યાત્મિક પ્રગતિના મૂળમાં આ બે વસ્તુ પડી છે: અસ્તિત્વનો બોધ અને સુખની પ્રાપ્તિની ઈચ્છા. પરિણામ શું આવે છે કે સુખની પ્રાપ્તિની ઈચ્છાને લીધે જીવ એને આત્મિક સુખ સમજાયું નથી. એને કોઈએ તારી અંદર સુખનું અમૃત પડેલું છે એ ઓળખાવ્યું નથી. એની એવી પાત્રતા જ નથી, ચૈતન્યનો એવો વિકાસ જ નથી કે આ બધી વાતને સમજી શકે. તો શું કરશે એ જીવ? સુખની ઈચ્છા હોવાના લીધે હંમેશા પોતાને અનુકૂળ પરિસ્થિતિ મળે એ માટે પ્રયત્નશીલ રહેશે અને પ્રતિકૂળ પરિસ્થિતિથી પોતે દૂર ભાગવાનો પ્રયત્ન કરતો રહેશે. એકની ઈચ્છા અને એકનો સંઘર્ષ, આ બંને સતત ચાલુ રહેશે. એના મૂળમાં કઈ પડી છે? પેલો બોધ, મારે સુખ મેળવવું છે. સુખ ક્યાંથી મળશે એનો સાચો બોધ ન હોવાના લીધે એ પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યા કરશે. પછી નિગોધમાં કેમ ન હોય, એકેન્દ્રિયમાં કેમ ન હોય, કે પંચેન્દ્રિય કેમ ન બને, એનું આ વર્તન ચાલુ રહેશે. કયું વર્તન? પોતાને અનુકૂળ પરિસ્થિતિ મેળવવી અને પ્રતિકૂળ પરિસ્થિતિથી દૂર ભાગવું. આ વસ્તુ ચાલુ રહેશે. પરિણામ શું આવશે? એની આ ઈચ્છા એ રાગ બની જશે, એનો આ સંઘર્ષ એ દ્વેષ બની જશે. અનુકૂળ પરિસ્થિતિની ઈચ્છા એ રાગમાં કન્વર્ટ થશે, પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે થતો સંઘર્ષ એ દ્વેષમાં કન્વર્ટ થશે. અને આ ઈચ્છા, આ જે સંઘર્ષ એને રાગ અને દ્વેષમાં એવા ગરકાવ કરશે. ધીમે ધીમે શું થાય છે કે એને જે અનુકૂળ પરિસ્થિતિ લાગે તેનું વળગણ થશે, એટલે તીવ્રપણે આસક્ત બનશે. અને એને જે પ્રતિકૂળ પરિસ્થિતિ લાગે તેના માટે એના મનમાં તીવ્રપણે વિરોધનો જન્મ થશે. એક તરફ એ જીવ બાહ્ય પદાર્થોને તો જાણશે, એને જેમ જેમ ચૈતન્યનો વિકાસ થશે એમ બાહ્ય પદાર્થોને તો જાણશે, પણ એ જાણકારી જ્ઞાનના સ્તરે વધશે. અનુભવના સ્તરે તો એ પેલી આટલી અશુદ્ધિમાં જ રહેશે. ફરક સમજજો. બાહ્ય પદાર્થોનું જ્ઞાન વધશે, એ જીવ નિગોધથી શરૂ કરી અને 9મા ગ્રહવિયક સુધી જશે. બરાબર? તો 9મા ગ્રહવિયકમાં એની પાસે જ્ઞાનનો એક જબરજસ્ત વિસ્ફોટ થશે, પણ શેનો? જ્ઞાનનો, અનુભવનો નહીં. પરિણામ એ આવશે કે પોતાના જ્ઞાનના વિકાસને લીધે માહિતીનો ઢગલો ઠલવતો જશે પોતાની અંદર, અને પાછો એકેન્દ્રિયપણામાં જાય તો માહિતી ગુમાવતો પણ જશે. પણ અનુભવના સ્તરે એની પાસે માત્ર એક નાનકડી પેલી શુદ્ધિ, એટલો જ બોધ બચશે કે જેને લીધે પેલી વસ્તુ ચાલુ રહેશે. અહમ અસ્મિ સુખમ પ્રાપ્તવ્યમ. બસ આ વસ્તુ ચાલુ રહેશે. તો આ રીતે એ વખતે દેહાદિથી અભિન્ન એવો હુંનો અનુભવ, એને જ કહેવાશે મિથ્યાત્વ. એની આ જે અશુદ્ધિ છે, એ અશુદ્ધિ ક્યાંથી આવી છે? પેલા ચૈતન્યના ઉઘાડમાંથી. પણ એ ચૈતન્યનો આટલો ઉઘાડ એને સ્વનો બોધ કરાવી શકે છે, પણ ભયંકર અશુદ્ધિ પડી હોવાના લીધે એ સ્વનો બોધ ખોટી જગ્યાએ થાય છે. જો આટલું પણ આત્મદ્રવ્ય ખુલ્લું ન હોત ને તો સ્વનો બોધ ન થાય. ફરીથી, આપણી સામે જેટલા પણ પૂતગલ છે એકેને સ્વનો બોધ નથી. પૂતગલને એવો બોધ થાય કે હું છું? નહીં થાય. તો હું છું એ બોધ શેને લીધે થયો? ચૈતન્યના આંશિક ઉઘાડને લીધે થયો. પણ અનંત ગણી અશુદ્ધિ પડી હોવાના લીધે એ બોધ ખોટી જગ્યાએ થતો રહે છે. એ જ રીતે સુખની પ્રાપ્ત કરવાની ઈચ્છા એ પૂતગલને કોઈ દિવસ થાય કે મારે સુખ મેળવવું છે? નહીં. એ કોને થાય? આત્માને. એ આત્માને કેમ થાય છે? કેમ કે એનું આટલું ખુલ્લું થયેલું છે. પરંતુ આત્મા સુખની ઈચ્છા રાખીને પણ સુખ ક્યાંથી મળશે એમાં ભૂલાવવામાં પડે છે. એનું કારણ શું? પેલી અનંત ગણી અશુદ્ધિ. તો બે બોધ, એની લગણી સાચી પણ વિષય ખોટો. પરિણામ શું આવે છે કે એને થતો જે અનુભવ છે, કયા અનુભવ? એક
દેહાદિથી અભિન્ન એવો સ્વનો બોધ, અને 2 પૂદગલમાં સુખનો બોધ. આ 2 બોધ એ જ મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વ બીજું કશું જ નથી. આ 2 વિપરીત બોધ એ જ મિથ્યાત્વ છે. અને કર્મનો જીવ પર થતો અધિકાર અને એવા અધિકારને વશ બનેલો આત્મા એ જ આપણે ત્યાં જીવ તરીકે ઓળખાય છે. શુદ્ધ આત્મદ્રવ્ય આત્મા કહેવાશે અને અશુદ્ધ આત્મદ્રવ્ય જીવ કહેવાશે. માટે જ આપણે ત્યાં જીવ વિચાર પ્રકરણ રખાયું છે, આત્મવિચાર નહીં. આત્માના 563 ભેદ ન પડી શકે. આત્માનો તો એક જ ભેદ હોય, નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ. પણ આત્મા જ્યારે જીવ બને ત્યારે એના 563 ભેદ થઈ શકે છે, કેમ કે કર્મ સાપેક્ષ ભેદ છે. તો આવો જે જીવ છે એને પોતાને અસંગની દશાના લીધે, હવે જીવ માનો કે સંગણીપણામાં નથી પહોંચ્યો, હજુ સુધી અસંગની જ છે, તો અસંગની દશામાં એ પોતે દેહથી ભિન્ન એવા આત્માને જાણી શકતો નથી. એનું પોતાનું સ્થૂળ જ્ઞાન એ શરીરથી ઉપર ઉઠતું જ નથી, કેમ કે એની પાસે મન પણ નથી. તો અસંગની દશા એટલે કે અસંગની પંચેન્દ્રિય સુધી જ્યાં સુધી મન નથી પ્રાપ્ત થતું ત્યાં સુધી જીવ સ્વનો બોધ ક્યાં કરશે? માત્ર શરીરમાં, મનમાં નહીં. મનમાં નહીં કરે, કેમ કે એની પાસે મન જેવી વસ્તુ જ નથી. તો એનું જે સ્થૂળ જ્ઞાન છે એ દેહથી ઉપર ઉઠતું જ નથી. હવે આ ઉઠે ક્યારે? કે જ્યારે આત્મામાં મોહનીયનો ક્ષયોપશમ થાય, ક્ષાયોપશમિક પરિણામ પકડાય, અને એ ક્ષાયોપશમિક પરિણામના લીધે શુદ્ધ આત્મદ્રવ્યનું સંવેદન થાય, ત્યારે જીવ આ વસ્તુને ઓળખી શકે. પણ એ થવાની હમણાં તો કોઈ શક્યતા જ નથી. તો હવે મિથ્યાત્વનો પરિણામ અસંગની દશામાં કયો? તો અનાદિકાળથી શરૂ કરીને જ્યાં સુધી સંજ્ઞીપણું પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી શરીરમાં જ આત્માને માનતા રહેવું અને પૂદગલમાં સુખને માનતા રહેવું, આને જ કહેવાશે ગાઢ મિથ્યાત્વ. પણ ગાઢ મિથ્યાત્વ બીજું કશું જ નથી. ગ્રંથિ એ બીજું કશું જ નથી. આને જ ગ્રંથિ કહેવાય છે. મોહનીય કર્મનો આત્મા પર તીવ્ર અધિકાર એ જ ગાઢ મિથ્યાત્વ છે. અને એના મુખ્ય 2 લક્ષણ, શરીરમાં આત્માનો સ્વીકાર અને પૂદગલમાં સુખનો સ્વીકાર. આ જે વસ્તુ છે એ વસ્તુ ક્યારે થોડીક ડેવલપ થાય છે? કે જ્યારે જીવ અસંજ્ઞીમાંથી સંજ્ઞીપણામાં પ્રવેશ કરે છે, એટલે એને મન મળે છે, એ પોતે સંજ્ઞી પંચેન્દ્રિય બને છે, ત્યારે આ વસ્તુ થોડીક બદલાય છે. સંજ્ઞીપણાના લીધે એની આત્મશક્તિ પ્રગટી છે, અને જે આત્મશક્તિ પ્રગટ થઈ છે એના લીધે જીવ હવે રાગ દ્વેષમય પોતાનું જે ચિત્ત છે એને પણ આત્મા ગણે છે. તમે જુઓ, તમને ગમતું ન થાય, તમારા મનને ગમતું ન થાય તો તમે કેવો પ્રયોગ કરો છો કે મને ન ગમે. બરાબર સાંભળજો, મને ન ગમે. તો મનેનો અર્થ શું છે? તે આત્મા કે તમારું મન? મન. બરાબર. અને તમે મનમાં આત્માનો બોધ કરો છો. તો આ સંજ્ઞીપણામાં થતું મિથ્યાત્વ છે. અસંજ્ઞીપણામાં તો મન હોતું જ નથી. એટલે કોઈ પણ દિવસ મનના ગમા અણગમા જેવું નહીં હોય. પણ સંજ્ઞીપણામાં મન મળ્યું એટલે મિથ્યાત્વ છે એ ઓર ઘૂંટાયું. અત્યાર સુધી સ્વનો ખોટો બોધ માત્ર શરીરમાં થતો હતો, એને બદલે સ્વનો ખોટો બોધ હવે શરીર પ્લસ મનમાં થવાનો ચાલુ થયો. તમે આત્માને ત્યાં પણ જોડશો અને પરિણામ શું આવશે? કે અશુદ્ધિ ઓર વકરશે, વધશે. માટે જ આપણે ત્યાં કહેવાય છે કે અસંજ્ઞીપણાના મિથ્યાત્વ કરતાં સંજ્ઞીપણાનું મિથ્યાત્વ વધારે પ્રગાઢ હોય છે. એક બાજુ ચૈતન્યનો વિકાસ છે, પણ એ માહિતીમાં વપરાઈ જાય છે. અનુભવ તો હજુ પણ પેલો આંશિક જ છે, એક અંશમાં જે ચૈતન્ય ખુલ્લું છે તેટલો. હવે જીવને શું થાય છે કે રાગ દ્વેષમય પોતાનું જે આત્મદ્રવ્ય છે એ જ એને આત્મા તરીકે અનુભવાય છે.
બરાબર. શુદ્ધ આત્મદ્રવ્યનો એને કોઈ અહેસાસ નથી. તો શરીર અને મન સાથે સંકળાઈને જે અશુદ્ધ રાગ દ્વેષમય થઈ ગયું છે આત્મદ્રવ્ય, એ જેને આત્મા રૂપે સમજાય છે. કુદેવ કુગુરુ કુધર્મ એને માનવા એ મિથ્યાત્વ કેમ કહેવાય છે એ પારમાર્થિક રીતે આજે તમને સમજાશે. હવે બરાબર પકડવા પ્રયત્ન કરજો. જીવ આ આત્માનો બોધ ક્યાં કરે છે? પોતાના શરીરમાં અને પોતાના રાગ દ્વેષમય ચિત્તમાં અને એવી રાગ દ્વેષમય પરિણતિમાં ગુલતાન બનેલા આત્મદ્રવ્યમાં એ સ્વનો બોધ કરી રહ્યો છે. શુદ્ધ આત્મદ્રવ્ય અલગ વસ્તુ છે, એ એને સમજાતું જ નથી. પરિણામ શું આવે છે કે રાગ અને દ્વેષ વધે એવી વાતો એને પસંદ પડે છે, કેમ કે એમાં જ રમી રહ્યો છે. રાગ દ્વેષ વધે એવી વાત કરે એવા કોઈ ઈષ્ટ તત્વને દેવ ગણવા તૈયાર થાય છે. તમે જુઓ, મૂળભૂત રીતે એની ઈચ્છા પડી છે રાગની, એટલે એને કોઈ વાંસળી વગાડે એવા દેવ પસંદ પડે છે. એને મૂળભૂત રીતે ઈચ્છા પડી છે દ્વેષની, એટલે એને ત્રિશૂળ લઈને ઊભા રહે એવા દેવ પસંદ પડે છે. ફરક સમજજો. કુદેવમાં દેવ બુદ્ધિ ખરાબ કેમ ગણાય છે? કેમ કે એ દેવ બુદ્ધિ છે ને એ પૂજનીય સ્વરૂપે છે, પણ એના મૂળમાં પણ રાગદ્વેષ પડ્યા છે. એને એ ગમે છે કે મારી અંદર જે છે એ જે વધારી આપે એ મારા દેવ. પરિણામ રાગ દ્વેષની વાત કરે એ એને ભગવાન લાગે. રાગ દ્વેષને કેમ સચવાય એવી વાત કરે એને ગુરુ લાગે. અને રાગ દ્વેષ વધે એવો માર્ગ એને ધર્મ લાગે. આને આપણે વ્યવહારિક કક્ષાએ મિથ્યાત્વ કહીએ છીએ. તો નિશ્ચય કક્ષાએ મિથ્યાત્વ શું છે? શરીર, રાગ દ્વેષમય ચિત્ત અને રાગ દ્વેષમય આત્મદ્રવ્ય એને સ્વ તરીકે ઓળખવું એ નિશ્ચયનયનું મિથ્યાત્વ છે. પણ આ નિશ્ચયનયના મિથ્યાત્વમાં રાગદ્વેષ પડ્યા છે. એ રાગદ્વેષ જે વધારી આપે એવા દેવ, ગુરુ અને ધર્મ પસંદ પડે એ વ્યવહારિક કક્ષાએ મિથ્યાત્વ છે. તો નિશ્ચય કક્ષાનું મિથ્યાત્વ અને વ્યવહારિક કક્ષાનું મિથ્યાત્વ એ તમને સમજાશે. અને જેમ જેમ આ સ્વનો બોધ ચોખ્ખો થતો જાય તેમ તેમ સમ્યક્ત્વ આવતું જાય. તો રાગ દ્વેષના ઉપદેશકો એ ગુરુ લાગે, રાગ દ્વેષના ઉપદેશકો એ ભગવાન લાગે, રાગ દ્વેષનો ઉપદેશ એ ધર્મ લાગે. એનું કારણ એ છે કે રાગ દ્વેષમય આત્મદ્રવ્ય સાથે એને સ્વને જોડી દીધું છે. બરાબર. તો આપણો પ્રહાર ક્યાં હોવો જોઈએ સાધનાનો? આ રાગ દ્વેષ પર અને એના મૂળમાં પડેલી આપણી સ્વની ખોટી સમજણ પર. બસ જો એ હટી ગયું તો આખું એના બળ પર ઊભી થયેલી આ ઇમારત છે એ તૂટી જવાની છે. તો મિથ્યાત્વનો પરિણામ એટલે શું? આવું જો કોઈ પૂછે, મિથ્યાત્વ એની શ્રદ્ધા શું, મિથ્યાત્વની આચરણ શું? જો મિથ્યાત્વની શ્રદ્ધા એટલે કુદેવ કુગુરુ કુધર્મને દેવ ગુરુ ધર્મ તરીકે માનવા, આ મિથ્યાત્વની શ્રદ્ધા થઈ. મિથ્યાત્વની કરણી કઈ? તો તમે અન્ય ધર્મોમાં જે પણ પ્રભુ સંમત ક્રિયા નથી એને તમે મિથ્યાત્વની કરણી કહી શકો છો. અથવા નાસ્તિક જીવોની કરણી એ મિથ્યાત્વની કરણી છે. પણ તમને કોઈ પૂછે કે મિથ્યાત્વની પરિણતિ શું? તમે તો શ્રદ્ધા અને કરણીનો જવાબ આપ્યો. પરિણતિ શું? આ જવાબ તમને કોઈ પૂછે તો હવે સ્પષ્ટ કહેજો કે રાગ દ્વેષ અને તન્મય અશુદ્ધ આત્મા પરનો પક્ષપાત એ જ મિથ્યાત્વ છે. રાગ દ્વેષ પરનો પક્ષપાત અને રાગ દ્વેષમય અશુદ્ધ આત્મદ્રવ્ય પરનો પક્ષપાત એ મિથ્યાત્વની પરિણતિ છે. તમે જુઓ, તમે મિથ્યાત્વની કરણી ન થઈ જાય એનાથી ખૂબ સાવધ રહો છો. બરાબર. ક્યાંક કોઈકને કારણે હાથ જોડવા પણ પડ્યા હોય ને તોય અમારી પાસે પ્રાયશ્ચિત લેવા આવો છો કે મારે સાહેબ ત્યાં આવું કરવું પડ્યું હતું, તમને કંઈક કહો. કરણીના પ્રશ્નો ઘણા કરો છો કે સાહેબ આ ગોત્ર જ કરાય કે ન કરાય, આવા પ્રશ્નો હોય છે. શ્રદ્ધાની કક્ષાએ પણ પ્રશ્નો હોય છે કે સાહેબ અમારી આ ભૌતિક પરિસ્થિતિ એને સોલ્વ કરવા માટે અમે અહીંયા ગયા હતા તો એને યોગ્ય ગણાય કે ન કહેવાય. તો શ્રદ્ધાની કક્ષાએ તમારા પ્રશ્નો છે, કરણીની કક્ષાએ ક્રિયાની કક્ષાએ પ્રશ્નો છે. પરિણતિ પર ધ્યાન આપો કે મિથ્યાત્વની પરિણતિ ખરેખર શું છે? રાગ દ્વેષમય
અશુદ્ધ આત્મદ્રવ્યનો પક્ષપાત. જો એક હટી ગયું ને તો બીજું બધું જ હટી જવાનું છે. ભાગ્યશાળી એ મેં પહેલેથી સમજાયું તેમ પરિસ્થિતિ એની સાથેનો સંઘર્ષ, નહીં ગમતી પરિસ્થિતિ સાથેનો સંઘર્ષ અને ગમતી પરિસ્થિતિ મેળવવાની સતત ઝંખના, આ જ પડ્યું છે એના મૂળમાં. એના કારણ તરીકે છે કે તમે તમારા શરીરને, તમે તમારા મનને અને તમે તમારા રાગદ્વેષમય અશુદ્ધ આત્મદ્રવ્યને સાચવી લેવા માંગો છો. તો પક્ષપાત એવો જ રહેવાનો કે જ્યાં એ વધારે એ તમને ગમે. સમજો, કોઈ વ્યક્તિ અહીંયા આવે અને તમને એ શીખવાડે કે ભાઈ મારી પાસે આ વસ્તુ છે, એ તમે લેશો તો રોજના લાખ રૂપિયા મળવાના ચાલુ થશે. બરાબર, આવું બને તો તમને એની વાતમાં રસ કેમ પડે? એને ગુરુ તરીકે માનવાનું મન કેમ થાય? કેમ કે તમને અંદર પડ્યું છે અશુદ્ધ રાગદ્વેષમય આત્મદ્રવ્ય પરનો પક્ષપાત. માટે તમને એ રાગદ્વેષ વધારે એવી વ્યક્તિ ગુરુ તરીકે પસંદ પડે. જો શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિની ઝંખના હોય તો આવી વ્યક્તિને તમે ગુરુ ગણો જ નહીં. તો આપણે શેના પર ફોકસ કરીએ છીએ જ્યારે જ્યારે મિથ્યાત્વની વાત આવે? કોને દેવ ગણવા, કોને ગુરુ ગણવા, કોને ધર્મ ગણવો? આપણે આ પ્રશ્ન કરીએ છીએ. આ વ્યવહારિક સ્તરના પ્રશ્નો છે. પરિણતિની કક્ષાએ તપાસો કે હું કોને દેવ ગુરુને ધર્મ તરીકે માનું, એ તદ્દન ગૌણ પ્રશ્ન છે. મહત્વની વાત એ છે કે મારું આત્મદ્રવ્ય એ રાગ દ્વેષને સ્વીકારી રહ્યું છે કે એનાથી વિરુદ્ધ અને વિશુદ્ધ એવા આત્મદ્રવ્યને સ્વીકારી રહ્યું છે. મારો પક્ષપાત કઈ બાજુ પડ્યો છે? મિથ્યાત્વી જીવનો પક્ષપાત એ અશુદ્ધ રાગ દ્વેષમય આત્મદ્રવ્યનો હોવાનો અને સમ્યક્વી જીવનો પક્ષપાત આ બધાથી વિશુદ્ધ એવા આત્મદ્રવ્યનો હોવાનો. તો તમારે તમારા પક્ષપાતને જોવાનો છે. આ પક્ષપાત એ જ તમારી પરિણતિ છે. હા ભાગ્યશાળી, તમને શું ગમે છે આના જવાબ પર બધું અવલંબિત છે. તમારી પાસે કેટલું છે, કેટલું ભોગવો છો, કેટલું મળે છે, આ બધા પ્રશ્નો બહુ ગૌણ છે. મહત્વનું એ છે કે મારી અંદર રસ અને રુચિ શેની પડી છે. એ તો પુણ્ય થયું, એને કંઈ છોડવાનું નથી કીધું. અહીં ખાલી તમારા પક્ષપાતને તોડી નાખો. કેમ કે મિથ્યાત્વ એ પક્ષપાત સ્વરૂપે છે અને અનાદિકાળથી આ રીતે વર્તે છે. હા, અનુકૂળ પરિસ્થિતિ ગમે છે, પણ એની સાથે પેલું કેટલું ગમે છે એ પ્રશ્ન છે. અનુકૂળ પરિસ્થિતિ સર્વથા ન ગમે એટલે તમે એ રીતે એકદમ તટસ્થ બની જાઓ, એ તો સાતમા ગુંઠાણે થાય. પણ જેટલું જેટલું પેલું ગમવાનું ચાલુ થાય, પક્ષપાતમાં બદલાવ આવતો જાય, એટલું તમે સમ્યક્ત્વ તરફ ગતિ કરી રહ્યા છો એવું કહેવાય. તો આજનું જે પ્રવચન છે એનો પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે. મિથ્યાત્વ સ્વરૂપ એ તમને સમજાવ્યું. હવે આવશે આ મિથ્યાત્વમાં ઘટાડો કેવી રીતે થાય, પાર્ટ 2માં એ આવશે. તો પાર્ટ 1 એનો તમને 2 મિનિટમાં એક સમરી આપી દઉં છું જેથી તમે એનો સ્વાધ્યાય કરી શકો. એક, રાગ અને દ્વેષ એ કેમ પડ્યા છે? કેમ કે મોહનીય કર્મે અનાદિકાળથી આપણા પર પકડ જમાવેલી છે અને એક નાનકડી શુદ્ધિ માત્ર એટલી ખુલ્લી થયેલી છે. એ ખુલ્લી શુદ્ધિના પરિણામે જીવ જડ નથી બની ગયો અને એને હું છું અને મારે સુખ મેળવવું છે આ બે બુદ્ધિ ટકાવી રાખી છે. પણ હુંનો ખોટી જગ્યાએ બોધ થયો છે અને સુખને ખોટી જગ્યાએ શોધાઈ રહ્યો છે. એને લીધે સંઘર્ષ અને ઈચ્છા ચાલુ રહે છે, જે રાગદ્વેષ બની જાય છે. અને અસંગનીપણામાં આ રાગદ્વેષ મંદ હોય છે, કેમ કે મન નથી હોતું. જ્યાં સંગનીપણામાં મન મળ્યું ત્યાં એ રાગદ્વેષ ઓર વકરે છે અને પરિણામે અત્યાર સુધી અશુદ્ધ આત્મદ્રવ્યનો બોધ માત્ર શરીર પૂરતો સીમિત હતો, એને બદલે મન અને મનથી નીચે અશુદ્ધ એવા આત્મદ્રવ્યને પણ પકડવા સુધી જાય છે. ચૈતન્યનો વિકાસ થતો જાય છે, માટે માહિતી વધતી જાય છે, પણ એ બધી જ માહિતી ઉપરથી મલિનતાને વધારનારી બને છે અને આને જ કહેવાય છે મિથ્યાત્વ. આટલો એક પાઠ થયો. હવે આ મિથ્યાત્વનો ઘટાડો કઈ રીતે ચાલુ થાય છે? તો જીવ જ્યારે ચર્માવર્તમાં પ્રવેશ કરે ત્યારે યથા પ્રવૃત્તકરણ થાય છે. યથા પ્રવૃત્તકરણ
એમાં જીવને અભિપ્રાય નથી હોતો કે મારે શુદ્ધ આત્મદ્રવ્યને પામવું છે, એવો સ્પષ્ટ અભિપ્રાય નથી હોતો, એ માટેની મહેનત નથી હોતી. પણ સ્વાભાવિક રીતે એની પરિણતિ એવી કેળવાતી જાય છે. યથા પ્રવૃત્તનો અર્થ જ થાય છે કે સ્વાભાવિક રીતે એવી કેળવાતી જાય છે કે રાગ દ્વેષ સ્વરૂપ ચારિત્ર મોહનીય અને રાગ દ્વેષના પક્ષપાત સ્વરૂપ દર્શન મોહનીય બંને ઘટતા જાય છે. જુઓ, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય વચ્ચેનો ફરક સમજજો. રાગ અને દ્વેષ એ ચારિત્ર મોહનીય છે, બરાબર? રાગ અને દ્વેષ કરવા એ ચારિત્ર મોહનીય છે, પણ રાગ અને દ્વેષનો પક્ષપાત એ દર્શન મોહનીય છે. તો આ જે ચારિત્ર મોહનીય છે અને દર્શન મોહનીય છે, બંને મંદ પડતા જાય છે અને જીવ ગ્રંથિ પ્રદેશે આવીને ઊભો રહે છે. હવે એને એ પક્ષપાતના બીજને તોડવાનું હોય છે, જે અનાદિકાળથી પડ્યું છે અને જીવને અટકાવી રહ્યું છે. ચોક્કસ ગ્રંથિ પ્રદેશે આવ્યો છે ત્યાં સુધી પક્ષપાત તૂટ્યો નથી, પણ નબળો ચોક્કસ પડ્યો છે. એટલે શુદ્ધ માટેની રસ રુચિ જાગ્યા નથી. હજુ એને ખરેખર શુદ્ધ માટે રસ રુચિ જાગ્યા નથી, પરંતુ એને સમજાય છે કે આ દેહ અને ઇન્દ્રિયના સંયોગો અને એને લીધે થતા રાગદ્વેષ આ બહુ ઉચિત તો નથી. આવું ઊંડે ઊંડે અપ્રગટ એવું સંવેદન ચાલુ થાય છે. જીવમાં સ્વાભાવિક સ્વસ્થતા આવે છે. હા, એને કોઈ કહે ને તે વર્ણવી ન શકે, એને કોઈ કહે તો સ્પષ્ટ રીતે કહી ન શકે, પણ ઊંડે ઊંડે આવું અપ્રગટ સંવેદન થાય છે કે આ ઉચિત તો નથી. આવું થાય એટલે સમજવું કઈ ભૂમિકા આવી? યથા પ્રવૃત્તકરણની ભૂમિકા આવી. આવી ભૂમિકા કે જ્યાં પક્ષપાત તૂટ્યો નથી પણ નબળો પડ્યો છે. ઊંડે ઊંડે આંતરિક સંવેદન ચાલુ થયું છે જે હજુ અપ્રકટ છે, અને શુદ્ધ પ્રત્યેની રસ રુચિ નથી જાગ્યા, પણ અશુદ્ધનો ગાઢ લગાવ હતો એ તૂટ્યો છે અને શુદ્ધનો દ્વેષ ખલાસ થયો છે. આ ત્રણ વસ્તુ બને. એક, શુદ્ધની રસ રુચિ ન જાગે પણ શુદ્ધનો દ્વેષ પણ ન બચે. બે, કાંઈક અંશે આંતરિક સંવેદન ચાલુ થાય અપ્રગટપણે. અને ત્રણ, અશુદ્ધનો પક્ષપાત ન તૂટે પણ એ નબળો પડે. આવી અવસ્થામાં જીવ આવે એને જ શાસ્ત્રોમાં અનેક નામ આપવામાં આવ્યા છે. એને જ અપુનર્બંધક અવસ્થા કહી છે, એને જ ભાવિભદ્રક અવસ્થા કહી છે, એને જ આદિ ધાર્મિકતા કહી છે, એને જ પૂર્વ સેવા કહી છે, એને જ યોગ બીજ અથવા ધર્મ બીજનું વપન કહ્યું છે, એને જ માર્ગાનુસારિતા કહી છે. અનેક શાસ્ત્રકાર ભગવંતોએ આવી અવસ્થાને અનેક એંગલથી ઓળખાવી છે અને અનેક નામો આપ્યા છે. 6 નામ ગણાવી દઉં જે મુખ્યત્વે વપરાતા હોય છે આ અવસ્થા માટે. અવસ્થાના 3 લક્ષણ જણાવ્યા, એના માટે વપરાતા 6 નામ. કોઈક એને અપુનર્બંધકતા કહે છે, કોઈક એને માર્ગાનુસારિતા કહે છે, કોઈક એને ભાવિ ભદ્રક અવસ્થા કહે છે, કોઈક એને આદિ ધાર્મિકતા કહે છે, કોઈક એને પૂર્વ સેવા કહે છે, કોઈક એને બીજા ધનની ભૂમિકા કહે છે. બરાબર? તો આ 6 નામ આખરે એક જ અવસ્થાના સૂચક છે. આમાં મુખ્યતા શું છે કે રાગ દ્વેષથી સર્વથા મુક્તિરૂપી જે સિદ્ધિ છે એના પ્રત્યે લગાવ નથી જાગ્યો, પણ દ્વેષ ઘટી ગયો છે. તો આ જીવનો સૌથી મોટો સદ્ગુણ કયો? મુક્તિ અદ્વેષ. અચરમા વર્ત સુધી મોક્ષની વાત પણ કાને પડતી હતી ને તેમ થતું હતું, છટ મોક્ષે નથી જવું. એને મોક્ષ ગમતો જ નહોતો, દ્વેષ હતો. હવે કદાચ મોક્ષ માટે તીવ્ર અભિરુચિ નથી પ્રગટ થઈ આ અવસ્થામાં, પણ દ્વેષ ઘટી ગયો છે. અને મોક્ષનો દ્વેષ ઘટ્યો એની સાથે એક અત્યંત સાધારણ અલ્પ એવો રાગ પ્રગટ્યો છે. બસ આ રાગ જન્મ્યો ને એ તમને ગ્રંથિ પ્રદેશ સુધી લઈ આવે. અને આ ગ્રંથિ પ્રદેશે કેટલી વખત તમે આવ્યા છો? અનંતિવાર અહીં સુધી આવ્યા અને પાછા ફેંકાઈ ગયા, કેમ કે બીજ નષ્ટ નહોતું થયું. પણ જીવનો એ જે મેં કીધું ને એક આટલી શુદ્ધિ જે ખુલ્લી થઈ હતી, બસ એના લીધે જીવ પ્રયત્ન ચાલુ રાખે. બાકી આ પ્રયત્ન કરવાની ઝંખના કેમ જાગે કે મારે ગ્રંથિ તોડવી છે? આ ઝંખના ક્યાંથી આવી? એના માટે પણ મૂળમાં કંઈક પડ્યું હોવું જોઈએ. તે ઝંખના આવી છે કોના પરિણામે? પેલે આટલું જે ખુલ્લું થયું હતું એના લીધે. અને જીવ એક જ નક્કી કરે, ફરત ફિર આઉંગા, મેં દરવાજા તોડું.
એ નક્કી કરે કે હું ફરી ફરીને પાછો આવીશ, પણ આ દરવાજો એકવાર તોડીશ. આ દરવાજા સુધી આવે ત્યારે શું કરે? દરવાજા તોડવા માટેનું એને સામર્થ્ય જોઈએ, વીર્ય જોઈએ. એટલા માટે એ પેલા યોગ બીજ, ધર્મ બીજ એની ઉપાસના કરી. આપણે ત્યાં પૂર્વ સેવાના જે લાંબા લક્ષણો લખ્યા છે, બધા જ માર્ગાનુસારિતાના જે 35 ગુણો લખ્યા છે, એ વાસ્તવમાં વીર્યોલ્લાસના, વીર્ય સંપાદનના છે. અને પરિણામે જીવ એક સમય એવો આવે કે પેલો દરવાજો તોડી નાખે, ગ્રંથિ ભેદ કરી નાખે. તો અનાદિકાળથી શરૂ કરી અને ગ્રંથિ ભેદ સુધીની યાત્રા એ કોના હાથમાં છે? કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મ, ચારના હાથમાં છે. મુખ્યતા એની હોય છે. જીવનો પ્રયત્ન બહુ ખપ નથી લાગતો. કોના હાથમાં હોય છે? કાળના હાથમાં, સ્વભાવના હાથમાં, નિયતિ અને કર્મ, આ ચારના હાથમાં હોય છે. પણ ગ્રંથિ ભેદ પછીનો વિકાસ કોના હાથમાં છે? પુરુષાર્થ. ત્યાં પેલા ચાર નબળા પડીને ઊભા રહે છે. તો ગ્રંથિ ભેદ પહેલા ચારનું સામર્થ્ય, ગ્રંથિ ભેદ પછી એકનું સામર્થ્ય પુરુષાર્થનું. એટલે સમજવાનું કે જેટલે અંશે એવું દેખાય ને એટલે અંશે લોકો ગ્રંથિ પ્રદેશની નજીક છે. ગ્રંથિ તોડશે તો સમ્યક્ત્વ છે, ગ્રંથિ નહીં તોડે તો અનંત સંસારમાં પાછા જતા રહેશે. હા, એટલે એ બને, ગ્રંથિ પ્રદેશની આસપાસ આવું બને. બે મેં કીધું ગ્રંથિ ભેદ પુરુષાર્થનો છે, પણ ત્યાં સુધી આવવું, ગ્રંથિ પ્રદેશ સુધી પહોંચવું એ ચારના ઘરનો છે. એના માટે ભેદ માટે પુરુષાર્થ જોઈશે. ત્યાં અપૂર્વકરણ આવે છે. અપૂર્વકરણ, યથા પ્રવૃત્તકરણ એ ભવિતવ્યતા સાપેક્ષ છે, અપૂર્વકરણ પુરુષાર્થ સાપેક્ષ છે. અને ગ્રંથિભેદ અપૂર્વકરણથી થાય છે. અત્યાર સુધી જીવે પોતાનું વીર્ય એવું અપૂર્વ રીતે પ્રગટાવ્યું જ નહોતું, હવે પ્રગટાવ્યું, માટે જેને અપૂર્વકરણ કહેવાય છે. તો હવે એ ગ્રંથિ ભેદ કરવા માટે જીવે જે પુરુષાર્થ કરવાનો છે, મહત્વનો પ્રશ્ન, એ પુરુષાર્થ કયા પ્રકારનો હોય? તો શાસ્ત્રોમાં બતાવ્યું છે કે પુરુષાર્થ બે પ્રકારનો હોય છે. એક આચારની કક્ષાએ, એક ભાવનાની કક્ષાએ. બે પ્રકારનો પુરુષાર્થ હોય છે. આચારની કક્ષાએ જે પુરુષાર્થ થાય છે એને આપણે પૂર્વ સેવા તરીકે ઓળખીએ છીએ. એમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો દેવ પૂજા, સત્સંગ, જ્ઞાનાભ્યાસ, તપ આચરણ, સદાચાર પાલન, શ્રાવકનો આચાર, સાધુનો આચાર, ગુરુ આજ્ઞા પારતંત્ર્ય, આ બધું શુભ આચાર સ્વરૂપે છે. બરાબર? માર્ગાનુસારીના 35 ગુણો અને આ બધું જ એની સાથે જોડાય. દેવ પૂજા, સત્સંગ, ગુરુ આજ્ઞા પારતંત્ર્ય, આ બધું જ. તો આ શુભ આચાર સ્વરૂપે છે. અને શુભ ભાવના સ્વરૂપે શું છે? તો સંસારની અસારતાનું ચિંતન, દેવગુરુ ધર્મ કેવા મારા ઉપકારી છે એનું ચિંતન, અનિત્ય વગેરે 12 ભાવનાઓ, અને એમાં આત્મા અને દેહને અન્ય તરીકે ઓળખવા, આ બધાનો સમાવેશ થાય છે. તો આચારની કક્ષાએ અને ભાવનાની કક્ષાએ મંદ મિથ્યાત્વી પોતાનું સામર્થ્ય વધારતો જાય છે. પરિણામ શું આવે છે? કે પેલું જે પડળ હતું ને એ થોડુંક થોડુંક ખસે છે. અને ખસે એટલે એને શુદ્ધ આત્મ સ્વરૂપની નાનકડી ઝાંખી વધે છે. કેમ કે આચાર શુદ્ધ બન્યો, ભાવના શુદ્ધ બની, અને હવે ગ્રંથિ પ્રદેશની નજીક છે, તો પેલું જે ખુલ્લું થયેલું એ વધારે ખુલે છે. એમ સમજો ને, આ પડદાની ફાંકમાંથી આપણને બહારનું સહેજ દેખાતું હતું, પ્રકાશ સહેજ આવતો હતો, થોડો પવન આવ્યો, પેલો પડદો હલ્યો, ખસ્યો, થોડુંક ઓર પ્રકાશ આવ્યો. આ એના જેવું થાય છે. શુદ્ધ આચાર અને શુદ્ધ ભાવના એ થોડોક પડદો ખસેડી આપે છે. અને એ પડદો ખસે એટલે આપણને, જીવને થોડોક ઓર પ્રકાશ જાગે છે આત્મસંવેદનનો. આ જે જાગે ને એ એટલો ગમી જાય કે જીવને એમ થાય કે મારે આને વધુ સ્પષ્ટ રૂપે જાણવું છે, આ પ્રકાશને અનુભવવો છે વધુ સ્પષ્ટ રૂપે. માટે ગ્રંથિ ભેદ કરવાની મહેનત થાય. એ જે એને થોડો પ્રકાશ અનુભવાયો એ ગમી ગયો, અને માટે ગ્રંથિ ભેદ કરવાની મહેનત થાય. અને જીવ એ ગ્રંથિ ભેદ કરે ત્યારે એને એક અવર્ણનીય સંતુષ્ટિ પ્રાપ્ત થાય. શાસ્ત્રોમાં કીધું છે કે એક ક્ષણનો જે આનંદ હોય છે એને વર્ણવવા માટે તો કેવળ જ્ઞાની પણ સમર્થ નથી, એટલો આનંદ. પણ ઉપમા એવી અપાય છે કે આંખ હતી જ નહીં જન્માંધ જીવને,
અને અચાનક આંખ ખુલી અને આ દુનિયા દેખાય તો એનો એક ક્ષણનો આનંદ કેવો હોય? બસ એ આનંદને તમે ગુણ્યા હજારો, લાખો અને કરોડો કરી નાખો ત્યારે સૌ પ્રથમ વખત શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિનો આનંદ હોય છે. કારણ કે જેમ એક જન્માંધ મનુષ્યને આ દેખાયું અને આનંદમાં ગરકાવ થઈ ગયો, એમ જન્માંધ નહીં, હું કહું અનાદિકાળથી અંધ એવા જીવ હતો અને એને આ આત્મદ્રવ્યની ઝાંખી થઈ તો તે ક્ષણે એવો આનંદ પ્રાપ્ત થશે. નહીં, કોઈ અંતર નથી. બંને એક જ વસ્તુ છે. બંને એક જ વસ્તુ છે. જો સમ્યક્ત્વ એટલે શું? શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ, એ જ સમ્યક્ત્વ છે. અને એ ક્યારે થાય? તમારા રાગ દ્વેષની પક્ષપાત તૂટ્યો એટલે થાય. તો રાગ દ્વેષનો પક્ષપાત એ ગ્રંથિ છે અને શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ એ સમ્યક્ત્વ છે. બંને એક જ વસ્તુના બે બાજુ છે, એક સિક્કાની બે બાજુ છે, પાસા છે. તો આ જે શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ થાય એ એટલી અવર્ણનીય સંતુષ્ટિદાયક હોય કે જીવ એમાં તરબોળ બની જાય. એક અંતર મુહૂર્ત સુધી એ આનંદમાંથી એ બહાર ન આવે. આ જ્યારે થાય ત્યારે એને કહેવાય કે આ નિશ્ચય કક્ષાએ સમ્યક્ત્વ પ્રગટ્યું. બરાબર. વ્યવહારિક કક્ષાએ શુદ્ધ દેવગુરુ ધર્મને માનવા એ સમ્યક્ત્વ છે. નૈશ્ચિક કક્ષાએ શુદ્ધ આત્મદ્રવ્યની ઝાંખી થવાથી અનુભવાતો આનંદ એ સમ્યક્ત્વ છે. તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એમાં ફરક કેટલો? તો નિશ્ચય નહીં એ જ્યારે બોલાય ત્યારે વ્યવહાર નહીં બની જાય. નિશ્ચય નહીં જ્યારે વર્ણવાય ત્યારે વ્યવહાર બની જાય. કેમ કે કોઈને શુદ્ધ આત્મદ્રવ્યની ઝાંખી થઈ છે અને શુદ્ધ આત્મદ્રવ્યનો પક્ષપાત પ્રગટ્યો છે એવું વ્યવહારથી નક્કી કેવી રીતે થાય? એ તો પરિણતિ છે ને. તો સમ્યક્ત્વ અને પરિણતિની કક્ષાએ તો તમે જાણી જ ન શકો. તો પછી એ પરિણતિ, એની શ્રદ્ધા અને એની ક્રિયા, આ બે જોઈને આપણે નક્કી કરીએ તો શ્રદ્ધા અને ક્રિયા એ વ્યવહાર સમ્યક્ત્વમાં પડે છે, પરિણતિ નિશ્ચય સમ્યક્ત્વમાં પડે છે. તો નિશ્ચય સમ્યક્ત્વ શું છે? રાગ દ્વેષની હાનિથી થતી શુદ્ધ આત્મ સ્વરૂપની ઝાંખી અને એના માટેનો પક્ષપાત એ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને એ પક્ષપાત જીવનમાં આવ્યો એવું નક્કી ક્યારે થાય? તો તમને હવે રાગદ્વેષ નહીં પણ રાગદ્વેષ વિહીનતાની વાતો કરે એ ગુરુ ગમે. રાગદ્વેષ વધારવાની નહીં પણ રાગદ્વેષ ઓછા કરવાની વાત કરે એ ગુરુ લાગે. એવો ઉપદેશ આપે, એવો માર્ગ દેખાડે એ ભગવાન લાગે. અને એવો માર્ગ એ ધર્મ લાગે. એટલે આપણે શું કહીએ છીએ કે સુદેવ સુગુરુ સુધર્મ લાગે, દેવગુરુ ધર્મરૂપે એ સમ્યક્ત્વ. તો આ વ્યાખ્યા કઈ થઈ? વ્યવહાર કક્ષાની થઈ. કેમ કે એ તો આપણા માપદંડો થયા. આ તો આપણી શ્રદ્ધાની વાત થઈ. આપણે શું કહીએ? દેરાસરમાં પૂજા કરવા જાય, પ્રભુ ભક્તિ કરે, સાધુ સાધ્વીને વહોરાવે, વયાવચ્ચ કરે, આ બધી સમ્યક્ત્વની કરણી થઈ. તો આ તો ક્રિયા થઈ. તો વ્યવહાર હંમેશા શેને જોશે? ક્રિયાને. વ્યવહાર શેને જોશે? શ્રદ્ધાને. જ્યારે નિશ્ચયને શું જોશે? પરિણતિને. તો હવે મને બોલજો, હું તમને પૂછું એનો જવાબ દેજો કે પરિણતિની કક્ષાએ સમ્યક્ત્વ શું છે? પરિણતિની કક્ષાએ સમ્યક્ત્વ એટલે નિશ્ચય કક્ષાએ સમ્યક્ત્વ. તો રાગ દ્વેષ વિહીન અવસ્થામાં થતી શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અને એને લીધે થતો આનંદ અને એને લીધે જાગતો પક્ષપાત એ સમ્યક્ત્વની પરિણતિ છે, જે નિશ્ચય સમ્યક્ત્વ છે. ઝાંખી થાય, ઝાંખીથી આનંદ થાય, આનંદથી પક્ષપાત થાય. તો હા નહીં, બોધ પક્ષપાતથી બોધ ન થાય, બોધથી પક્ષપાત થાય. બરાબર. અને એ પક્ષપાતને લીધે એ તરફની મહેનત ચાલુ થાય. અને આ મહેનત ચાલુ થાય એટલે પછી શું ગમે આપણને? એવા દેવ ગમે, એવા ગુરુ ગમે, એવા ધર્મ ગમે કે જે આપણને રાગદ્વેષથી છોડાવે અને શુદ્ધ આત્મ સ્વરૂપ તરફ લઈ જાય. તો જ્યાં સુધી રાગદ્વેષ ગમતા હતા ત્યાં સુધી રાગદ્વેષ વધારે એવા દેવગુરુ ધર્મ ગમતા હતા. હવે જ્યારે શુદ્ધ આત્મ સ્વરૂપ ગમ્યું ત્યારે એની વાત કરે એવા દેવગુરુ ધર્મ ગમ્યા. એટલે તમારે શ્રદ્ધાની કક્ષાએ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવ્યા. વાસ્તવમાં સુદેવ સુગુરુ સુધર્મને સમ્યક્ત્વ સાથે કોઈ નિસ્બત નથી. નિસ્બત એને છે કે તમને કોણ ગમે છે. ને એટલે જ કીધું છે
કે ભૌતિક ઈચ્છાથી અરિહંતની ઉપાસના કરે, એટલે કે રાગ દ્વેષ વધારવાની ઈચ્છાથી અરિહંતની ઉપાસના કરે, એવો જીવ વધારે મિથ્યાત્વી બને છે. સમજો, એને પકડ્યા અરિહંત એટલે સુદેવને દેવ માન્યા, પણ અહીંયા તો વ્યાખ્યા જ એ નથી. સુદેવને દેવ માનવા, તમે વિચારો, એક અભવ્યનો જીવ દીક્ષા લે, એ તીર્થંકર પાસે પણ લઈ શકે, એક શક્યતા છે. તો તમે મને કહો કે એને તીર્થંકરને દેવ માન્યા, અથવા સમજો કે ક્યારે પણ દીક્ષા લે છે, એ દીક્ષામાં તો નમો હરિહંતાણમ જ બોલશે ને, તો એને સુદેવને દેવ માન્યા બરાબર. એને પોતાના ગુરુને, કોઈ પંચમહાવતધારી જેના ગુરુ હશે, એને ગુરુ માન્યા ચોક્કસ. એ પાલન કરે છે, એ પણ જૈન ધર્મનું, સામાચાર્યનું, તો ધર્મ પણ આ જ માન્યો, તેને સમ્યક્ત્વી કહેવાય? કેમ નહીં કહેવાય? કેમ કે અંદરથી એનો પક્ષપાત જ નથી તૂટ્યો. તો કોને તમે દેવગુરુ ધર્મ માનો છો એના પર ડિપેન્ડ નથી. ડિપેન્ડ એના પર છે કે તમારી અંદર રાગ દ્વેષનો પક્ષપાત છે કે શુદ્ધ આત્મદ્રવ્યનો પક્ષપાત છે. એનાથી નક્કી થશે કે તમે મિથ્યાત્વી છો કે સમ્યક્ત્વી છો. ભાગ્યશાળી, આજે આપણે કરણીની ચર્ચા નથી કરતા, પરિણતિની કરીએ છીએ. તો આ જે પરિણતિની ચર્ચા વાત છે, એમાં તમને સમજાશે કે સમ્યક્ત્વ શું છે શુદ્ધ આત્મદ્રવ્યના પક્ષપાત રૂપે. હવે આની સાથે જોડાયેલી કેટલીક વાત, કે જેમ તીવ્ર રાગ દ્વેષ તીવ્ર મિથ્યાત્વને વધારે, એમ તીવ્ર મિથ્યાત્વ એ તીવ્ર રાગદ્વેષ વધારે. સમજો, રાગદ્વેષ વધે એમ રાગદ્વેષમય આત્માનો પક્ષપાત વધે, અને રાગદ્વેષમય આત્માનો પક્ષપાત વધે એમ તીવ્ર રાગદ્વેષ વધે. ઓકે, તો રાગદ્વેષ કોના ઘરની વાત છે? ચારિત્ર મોહનીયના ઘરની. અને રાગદ્વેષમય આત્માનો પક્ષપાત કોના ઘરની વાત છે? દર્શન મોહનીય. એટલે શું થાય છે? એક રમત ચાલે, ચારિત્ર મોહનીય દર્શન મોહનીય વધારે, દર્શન મોહનીય ચારિત્ર મોહનીય વધારે. એટલે આપણે ત્યાં જ્યાં સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય છે, ત્યાં એક સાથે અનંતાનુબંધી સપ્તકને મૂક્યું છે, બરાબર, જેને દર્શન સપ્તક કહેવાય છે, જેમાં અનંતાનુબંધી 4 પણ મૂક્યા છે, અને સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય 3 કર્મને પણ મૂક્યા છે. કદાચ કર્મશાસ્ત્ર ના આવડતું એને 1 મિનિટ થોડું ઉપરથી જશે, જવા દેજો, પણ જેમને ભણ્યા છે એમને સમજાવું છું કે 2ને કેમ મૂક્યા. જો સમ્યક્ત્વ માત્ર દર્શન મોહનીયના ઘરની વાત હોત તો દર્શન સપ્તકમાં અનંતાનુબંધીનો સમાવેશ ન થાય. પણ એ કેમ થયો છે? કેમ કે અનંતાનુબંધી એ તીવ્ર રાગદ્વેષમય ચારિત્ર મોહનીય છે, જ્યારે મિથ્યાત્વ મોહનીય એ પક્ષપાત સ્વરૂપે છે. બંને એકબીજાને વધારી રહ્યા છે, માટે આપણે બંને પર ધ્યાન આપવું પડે છે. તો મિથ્યા પક્ષપાત એ રાગદ્વેષ વધારે, રાગદ્વેષ મિથ્યા પક્ષપાત વધારે. જ્યારે ગ્રંથિ ભેદ થાય ત્યારે જે શુદ્ધ આત્મ પરિણામ જડે, બરાબર સમજો, ગ્રંથિ ભેદ થાય ત્યારે જે શુદ્ધ આત્મ પરિણામ જડે, એને સ્વયં પ્રભુએ કહ્યું છે કે સર્વાંગ સંપૂર્ણ સિદ્ધ ભગવંતોના શુદ્ધ પરિણામનો એક અંશ હોય છે, માટે એનો આનંદ છે. તમે લોકો કહો છો ને કે સિદ્ધિ ગતિનો અનંત આનંદ એ કેવો, અમારે કેમ અનુભવવો? તો જ્યારે તમને સમ્યક્ત્વમાં હો અને તમને જે આનંદ અનુભવાય, એ આનંદ કેટલો તીવ્ર હોય છે. પણ એ જે તીવ્ર આનંદ છે કે જેમાં તમે એવા ગળાડૂબ બની જાઓ છો કે સંસાર વિસરી જવાય છે, એ જે તીવ્ર આનંદ છે એ પેલા અનંત આનંદનો જ એક અંશ છે. કેમ કે અનંત ગુણમય જે સિદ્ધ સ્વરૂપ છે સર્વાંગ સંપૂર્ણ, એનો જ એક અંશ ગ્રંથિ ભેદ કાળે, સમ્યક્ત્વ પ્રાપ્તિ કાળે ખુલ્લો થાય છે. પછી જીવ શું કહે છે? આવા એના વાક્યો રચાય છે. રાગ દ્વેષ મારા દુશ્મન છે, હું રાગ દ્વેષમય નથી. રાગ દ્વેષમય હોય એ મારા ભગવાન નથી. લોકોને રાગ દ્વેષ વધારવાનું કહે તે સદ્ગુરુ નથી. રાગ દ્વેષ વધારવાનો ઉપદેશ એ ધર્મ નથી. અને બીજી તરફ એને શું થાય છે? આટલો કાળ મેં ફોગટ ગુમાવ્યો. તમારા ઘરમાં તમે અચાનક ખોદકામ કરો અને આટલો મોટો ચરુ નીકળે, તમને શું થાય? આ 15 વર્ષ એવી હાલાકીમાં ગુજાર્યા, આ પહેલાં ખોદી નાખ્યું હોત, 2 ફૂટ દૂર આ ચરુ પડ્યો હતો, આ 15 વર્ષ જે સહન કર્યું એ તો ન કરવું પડે. આવું થાય. આ જીવને ભારોભાર પશ્ચાતાપ જાગે. પેલા આનંદને અનુભવી લીધા પછી કે અનંત કાળથી મેં શું કર્યું ભાઈ, કેવો કાળ ફોગટ ગુમાવ્યો. આ શ્રેષ્ઠ તત્વ મારી પાસે પડ્યું હતું અને છતાંય મેં એને ઓળખ્યું નહીં. આવું સ્વાસ્થ્ય મને મળે એમ હતું અને છતાંય મેં મેળવ્યું નહીં.
બસ એક બાજુ એ પશ્ચાતાપ અને બીજી બાજુ અપૂર્વ આનંદ, એ આ સમ્યક્ત્વની ભૂમિકા બને છે. અને પછી શું થાય છે કે આવો આનંદ, આવો આહ્લાદ, એનો પ્રતિબંધ એવો જાગે કે જે એની વાત કરે ને એની સાથે ને રહેવાનું મન થાય. બરાબર? એવા લોકો એને સારા લાગે. પરિણામ શું આવે? કલ્યાણ મિત્રની સંગતિ થાય. કલ્યાણ મિત્ર એટલે શું? તમારો આત્મિક પક્ષપાત વધારે અને તમને એના આનંદમાં રાખે એવી વ્યક્તિ. તો તમારો તત્વરાગ એવો વધે કે કલ્યાણ મિત્રની મૈત્રી ગમે. ચોક્કસ. હવે તમારો જે પ્રશ્ન હતો એનો જવાબ, કે આ દશા આવે એટલે કંઈ સંપૂર્ણ મોહ જતો નથી, સંપૂર્ણ પક્ષપાત તૂટી ન જાય, નબળો પડે છે ધીમે ધીમે. સંપૂર્ણ પક્ષપાત તો ક્યારે તૂટે? છેક 7મા ગુંઠાણે. 6ઠ્ઠા ગુંઠાણે પક્ષપાત બહુ મંદ હોય, એનાથી વધારે 5મે હોય, પણ ચોથે તો આ પક્ષપાત હજુ ઘણો આકરો હોય, પહેલાં કરતાં નબળો પણ હજુ આકરો હોય. મિથ્યાત્વને જેટલો હોય એટલો ન હોય, પણ અશુદ્ધ રાગદ્વેષમય આત્માનો પક્ષપાત હોય ખરો. એના લીધે એને શરીર પર રાગ પણ થાય અને એને નુકસાન પહોંચાડે એવી બાબત પર દ્વેષ પણ થાય. એને નકારી ન શકાય, કેમ કે રાગદ્વેષ નબળા પડ્યા છે, પક્ષપાત તૂટ્યો છે, પણ હજુ કંઈ એ રણ સંગ્રામમાં સંપૂર્ણ જીત નથી મળી. હજુ તો યુદ્ધ ચાલુ છે. તમે ખાલી પ્રવળ બન્યા છો, યુદ્ધ પૂરું નથી થયું. તો આ કેવું છે તમે સમજજો કે કોઈક માણસને રોગ હતો, બરાબર? જેમ કે 4 તાવ આવ્યો છે કોઈને. હવે 4-5 તાવ હતો, એમાંથી એ સાજો થાય, અને જે દિવસે સાજો થયો, છેલ્લા 5 દિવસથી 4-5 તાવ રહેતો હતો, અને આજે એ ધીમે ધીમે ગઈકાલથી ઘટવાનો શરૂ થયો, અને આજે કદાચ 98 પર આવી ગયો છે. એ જીવને તમે પૂછો ને, ભાઈ કેવું? એકદમ ખુશખુશાલ થઈને કહેશે કે ભાઈ બસ આનંદ છે, બહાર નીકળી ગયા. બરાબર? હવે આ 98 નોર્મલ ટેમ્પરેચર પર આવ્યાનો જે આનંદ છે, એ આનંદ કેટલા દિવસ સુધી હોય? તમે મને કહો. એ આનંદ કેટલા દિવસ સુધી હોય? એ દિવસ, 1 દિવસ, 2 દિવસ. અત્યારે તમને કોઈ પૂછે કેવું છે, તમે એમ કહો કે ભાઈ તાવ નથી, એનો આનંદ છે, આવું તમે બોલો? નહીં. તાવમાંથી ઉઠેલો માણસ, એને જેટલો આનંદ હોય તાવમાંથી ઉઠ્યાનો, નોર્મલ ટેમ્પરેચર થયાનો, એટલો તમને ન હોય, કેમ કે તમે તાવમાંથી નથી ઉઠ્યા. તો જીવનું પણ આ જ છે. નિરોગી મનુષ્ય એ તાત્કાલિક સુખ અનુભવે છે, પછી એનું સુખ ચાલુ રહે છે, અનુભવ બંધ પડી જાય છે. બરાબર? અત્યારે તમે ખરેખર વિચારો, તાવમાંથી ઉઠ્યા હોવાનું સુખ તમારી પાસે છે કે નથી? છે, પણ અનુભવ નથી. તો સ્વાસ્થ્ય સુખનો અનુભવ એ કેમ નથી? અન્ય કાર્યોમાં વ્યસ્તતાને લીધે. સમજો ડૉક્ટરે કોઈ કારણ સલ્લું છે, તો જીવનું આવું થાય છે કે પેલો જે સમ્યક્ત્વ પ્રાપ્તિનો જે આનંદ હતો ને, એ આનંદ તો આજે પણ તમારી અંદર સચવાયેલો છે, પણ તમને અનુભવાતો નથી. કોની જેમ? રોગમાંથી જેમ નિરોગી થાય, એને 1-2 દિવસ એનો અનુભવ રહે, પછી છૂટી જાય. સુખ હોય, અનુભવ છૂટી જાય. એમ તમારી સાથે બન્યું છે. તમે બધા આવીને શું પૂછો, સાહેબ એવો આનંદ કેમ નથી આવતો? એ સમ્યક્ત્વનો તેનું કારણ એ છે કે તમે યુસ્તુ થઈ ગયા છો, ટેવાઈ ગયા છો, એટલે તમને આનંદ ન આવે સ્વાસ્થ્ય સુખનો. બીજી તરફ એટલું ખરું કે ગમેલા કાર્યમાં વ્યસ્ત હો અને અલપ ઝલપ એ તરફ ધ્યાન જાય ને, આપણને પાછું કેવું આંખનો આનંદ ક્યારે આવે? આપણે ક્યાંક જતા હોઈએ અને કોઈ આંધળાને અચાનક ગબડી પડતો જોઈએ ને, તો આપણને થાય હા મારી પાસે આંખ છે, આવું થાય. બરાબર છે? જોજો તમે, પાછું પેલું સુખનો બોધ થઈ જાય, અનુભવ થઈ જાય. એવું તમારી સાથે બને છે. કોઈકને પ્રગાઢ મિથ્યાત્વમાં જુઓ એટલે તમને થાય કે આપણી પાસે સમ્યક્ત્વ છે, તો પાછો સમ્યક્ત્વનો આનંદ અનુભવાય, જે આનંદ અંદર તો હતો સુષુપ્ત દશામાં. એટલે એવું નહીં માનવું કે અત્યારે તમને આનંદનો અનુભવ નથી માટે સમ્યક્ત્વ નથી, એવું ન માનવું, કેમ કે સુષુપ્તપણે આનંદ પડ્યો હોય છે, પણ પક્ષપાત નથી તૂટ્યો. એટલે હજુ સુધી શુભમાં વ્યસ્તતા થાય છે, સારા કાર્યોમાં, પણ પૂરેપૂરી શુદ્ધની ઝંખના જાગતી નથી. માટે જ શ્રેણિક મહારાજા, એને 70 વર્ષે પણ કામરાગ દેખાય છે, કેમ કે પક્ષપાત નથી તૂટ્યો. એ પકડ ક્યારે તૂટશે? જ્યારે વીરતી આવશે ત્યારે એ પકડ ત્યારે તૂટશે. પણ એટલું ચોક્કસ, જેનો પક્ષપાત આટલો પણ તૂટ્યો છે ને, એને તમે જઈને પૂછો તો 2 ધડક એમ જ કહેશે કે આ ખોટું છે, બચાવ નહીં કરે. એ શું કહેશે? આ ખોટું છે. તમને ગેરંટી આપું છું
કે ત્રિપૃષ્ઠ વાસુદેવ એમને જ્યારે પહેલાના કાનમાં શીશુ રેડાવ્યું ત્યારે જો કોઈમાં હિંમત હોય અને ત્રિપૃષ્ઠ વાસુદેવને પૂછે કે તમે આ કરો છો એ સાચું કે ખોટું, તો ત્રિપૃષ્ઠ વાસુદેવ નિશંકપણે જવાબ આપે કે આ ખોટું કરું છું, કારણ કે એનો પક્ષપાત તૂટી ગયો છે. ક્રિયા ગમે તેટલી ખરાબ હોય, પક્ષપાત ન બચે. ત્રિપૃષ્ઠને ક્યાં શાહિક સમ્યક્ત્વ છે? એને નથી શાહિક સમ્યક્ત્વ. તો સમજવો કે પક્ષપાત ન હોવો અને પકડ ન હોવી આ બંને વસ્તુ જુદી છે. તમારી અંદર રાગદ્વેષનો પક્ષપાત તૂટી ગયો છે, પણ હજુ પૂતગલની પકડ પકડાયેલી છે. એ પકડ ક્યારે જશે? જ્યારે વિરતિના ઘરમાં પ્રવેશ કરશો. દેશ વિરતિમાં આવ્યા છો એટલે થોડીક તો પકડ ઘટી છે, પણ જ્યારે સર્વવિરતિમાં આવશો ત્યારે તમારી પકડ પૂરેપૂરી છૂટશે. તો પક્ષપાત તૂટી ગયો છે, પકડ નથી છૂટી, એને જ કહેવાય છે અવિરત સમ્યક દૃષ્ટિ. બરાબર? એટલે આનો અર્થ સમજજો. હુંનો સાચો બોધ થઈ ગયો છે, પણ સુખની શોધ હજુ પૂતગલ પાસે છે. એક પ્રશ્નનો જવાબ સાચો જડી ગયો છે, બીજા પ્રશ્નનો જવાબ ખોટો છે. આ સ્થિતિને જ કહેવાય છે અવિરત સમ્યક દૃષ્ટિ. અત્યાર સુધી બે પ્રશ્નના ખોટા જવાબ હતા, એક હુંનો પણ અને એક સુખનો પણ. હવે શું થયું? એકનો જવાબ સાચો મળી ગયો, બીજાનો જવાબ સાચો શોધાશે. તો સમ્યક્ત્વ એ અસ્તિત્વના સાચા બોધ સ્વરૂપે છે, વિરતિ એ સુખના સાચા બોધ સ્વરૂપે છે, મુખ્યતા એ ગણો તો. હવે સમ્યક્ત્વની શુદ્ધિ કઈ રીતે? તો એના માટેના કારણો, જેમ આપણે મિથ્યાત્વનો ઘટાડો કઈ રીતે એના કારણો જોયા, શુદ્ધ આચાર અને શુદ્ધ ભાવના. બરાબર? શુભ આચાર શુભ ભાવના. એવી રીતે સમ્યક્ત્વની કેવી રીતે? તો એક તો પ્રણિધાન કે મારે દોષો ઘટાડતા જવું છે અને શુદ્ધિ વધારતા જવી છે, આ પ્રણિધાન. અને બીજી તરફ આ જે મારી કરણી છે એના લીધે મને અવશ્ય સિદ્ધિ મળશે, આવી શ્રદ્ધા અને ઉપાદેયતાની બુદ્ધિ આ જીવને આગળ લઈ જાય છે. તો આપણે બે પર ધ્યાન આપવાનું છે. એક ઉચિત વ્યવહાર સ્વરૂપ શુભ આચાર અને બીજી તરફ શુદ્ધ નયની ભાવના. એક આપણે કહીશું વ્યવહાર માર્ગ છે ક્રિયા સ્વરૂપે, વિધિ સ્વરૂપે, અને બીજો નિશ્ચય માર્ગ છે ભાવના સ્વરૂપે, વિચારણા સ્વરૂપે. આ બંને જ્યારે આવે, જુઓ ઉપાધ્યાયજી મહારાજે બહુ જ સરસ લખ્યું છે, કોઈકને એમના સ્તવનો આવડતા હોય તો. ઉચિત વ્યવહાર અવલંબને ઇમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના પાપ નાશન તનુ ઠામ રે. બંને વસ્તુ મૂકી. ઉચિત વ્યવહાર અવલંબને, આ વ્યવહાર નયની ભૂમિકાએ કરણી થઈ, મારો વ્યવહાર ઉચિત હોય, અને એના આલંબને શું કરે? તો પરિણતિને સ્થિર કરે. એમ કરી સ્થિર પરિણામ રે. તો વ્યવહાર તમારી પરિણતિને ટકાવી લે છે, પણ ટક્યા પછી વૃદ્ધિ ન થાય તો આગળ કેમ વધવું? તો વૃદ્ધિનું કારણ ગણાવ્યું કે ભાવીએ શુદ્ધ નય ભાવના. જેમ શુદ્ધ નયની ભાવનાથી ભાવિત થતા જશો તેમ તેમ પેલા એ પક્ષપાત ઘટતો જશે, પકડ છૂટતી જશે અને વૃદ્ધિ થતી જશે. અને પછી આવશે પાપના ક્ષયતનો ઠામ રે. પાપનો ક્ષય એટલે કે મુક્તિ એ શેનાથી મળશે? ઉચિત વ્યવહાર અને શુદ્ધ નયની ભાવના. હવે આ અત્યારે બે માર્ગ રચાઈ ગયા છે. એક છે કે જેને ભાવના સાથે કોઈ નિસ્બત જ નથી, માત્ર ક્રિયામાં એટલે કે ઉચિત વ્યવહારમાં પડી ગયો છે, તો એનો ઉચિત વ્યવહાર એ જડતા લાવી દેશે. એનો ઉચિત વ્યવહાર એ તો કોરો આચાર બની જશે. તો એમાંથી પણ બહાર નીકળવાનું છે, આ કોરા આચારના વિશ્વમાંથી. અને બીજી તરફ જે લોકો આચાર તરફ ધ્યાન જ નથી આપતા અને એકલી ભાવનાની વાતો કરે છે, એમને પણ ક્યાં પતન થશે ખબર નથી. કેમ કે આપણે હમણાં જ જાણ્યું કે પરિણામને ટકાવે છે કોણ? ઉચિત વ્યવહાર. પરિણામને વધારે છે કોણ? શુદ્ધ ભાવના. તો આપણે ટકાવવાનો પણ છે, વધારવાનો પણ છે. માટે શુદ્ધ આચાર અને શુદ્ધ ભાવના બંને તરફ ધ્યાન આપવું જોઈએ. એક જ વાત આજના દિવસે વિચારવાની છે કે અનંત અનંત કાળે આ માર્ગ મળ્યો છે. બરાબર છે? એકવાર આ માર્ગ જો હાથમાંથી છૂટી ગયો તો પાછો ક્યારે મળશે એનો કોઈ જ ભરોસો નથી. તો જે માર્ગ મળ્યો છે એ માર્ગના આલંબને હું મારો અશુદ્ધનો પક્ષપાત તોડી નાખું, શુદ્ધનો પક્ષપાત વધારી દઉં, અને આ બધું કરી
અને મારા સમ્યક દર્શનને એટલું નિર્મળ બનાવું કે પક્ષપાત ઘટ્યો છે, પક્કડ હજુ પણ છે, પક્કડ પણ તૂટે અને જલ્દીમાં જલ્દી વિરતિના ઘરમાં પ્રવેશ કરું, સમ્યક ચારિત્ર સુધી પહોંચું અને એ દ્વારા પરંપરાએ મોક્ષ ગતિમાં જવું, એ જ મંગલ કામના.